વડોદરાની વાત કરીએ તો ભારતના 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત કોર્ટે સંકુલ ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। આ ગૌરવશાળી પ્રસંગે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીતના ગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી। આ કાર્યક્રમોમાં ન્યાયતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં વકીલો મિત્રો તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં બંધારણના મૂલ્યો અને લોકશાહીના મહત્વ પર જ્યારે ભાર મૂક્યો હતો। સમગ્ર સંકુલ દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને જ્યારે ઉપસ્થિતિ સૌએ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જાળવવાના શપથ લીધા હતા। આજના આ પ્રજાસત્તાક દિવસે તમામ દેશવાસીઓને અહીંથી વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયમંદિર સંકુલના ધ્વજવંદન સમારોહમાંથી શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ આપું છું। અને દેશ જ્યારે પ્રગતિને રહે આગળ વધી રહ્યો છે ત્યારે દેશના મૂલ્યોને આગળ વધારવા અને પ્રગતિની રાહે પોતાનો સિંહ ફાળો આપવા દેશના તમામ નાગરિકો અને વિશેષમાં વડોદરાના નગરજનોને હું મારી શુભકામનાઓ આપું છું અને મારી શુભેચ્છાઓ સાથે આજનો આ પર્વની સૌને શુભકામનાઓ। વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રતાંગણામાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની આગેવાની હેઠળ 77મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ। તેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓ પધારેલ અને સાહેબે કીધા પ્રમાણે બંધારણની અંદર જે કંઈ હક્કો મળ્યા છે 1950 26 જાન્યુઆરીના દિવસે આનો અમલ કરવામાં આવેલો અને આ પરિવર્તનશીલ બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે તેનો અમલ કરી અને પ્રજાને હક અને અધિકાર મળે તે માટે ન્યાયતંત્ર સતત જાગૃત છે અને જાગૃત રહેશે એવી અભિલાષા સાથે સૌ પ્રજાજનોને ગણતંત્ર દિવસના ખૂબ ખૂબ અભિનંદન।